હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 11માં ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિ, એમાં આપણે ચતુષ્પાદ જે ઉપરી વર્ગ જે છે એની અંદર 4 વર્ગનો સમાવેશ થાય છે: ઉભયજીવી, સસ્તન, સરીસૃપ, વિહંગ. એમાં આપણે ઉભયજીવી વિશે અભ્યાસ ગયા લેક્ચરમાં કરી ચૂક્યા હતા. આજના લેક્ચરમાં આપણે સરીસૃપ, વિહંગ અને સસ્તન વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ સરીસૃપ. સરીસૃપ એટલે કે જેનો મુખ્ય લાક્ષણિકતા કઈ તો એ પેટે સરકીને ચાલવાવાળા પ્રાણીઓ છે, જેને આપણે સરીસૃપમાં સમાવેશ કરીએ છીએ. તો સરીસૃપ એટલે પેટે ઘસડાઈને ચાલતા પ્રાણીઓ. એ લોકોનું નિવાસસ્થાન સ્થળ જ હોય છે શરીર, ત્વચા તથા અધિચર્મીય ભીંગડા કે પ્રસલ્કો દ્વારા આવૃત હોય છે. ઉપર ભીંગડા કે પ્રસલ્કોનું આવરણ આવેલું હોય છે. બાહ્ય કર્ણ કે કર્ણપલ્લવનો અભાવ હોય છે, પણ કાન જે છે એની અંદર કર્ણપટલ આવેલું હોય છે. ઉપાંગો જો હાજર હોય તો 2 જોડ હોય છે. બધામાં ઉપાંગો હાજર હોતા નથી. એક્ઝામ્પલ તરીકે સાપમાં ઉપાંગો હોતા નથી. હૃદય સામાન્યતઃ ત્રિખંડી છે. 3 ખંડમાં 2 કર્ણક આવેલા હશે અને એક જે ક્ષેપક હશે કેવું હશે? અપૂર્ણ વિભાજિત હશે. પણ એક મગર એવું છે કે જે કેવું છે? ચતુષ્કોટરીય. બધામાં કોઈક અપવાદ હોય, બરોબર. અસમતાપી પ્રાણીઓ છે. અસમતાપી પ્રાણીઓ એટલે શીત રુધિરવાળા, શરીરનું તાપમાન બહારના તાપમાન પ્રમાણે જાળવી રાખવા સક્ષમ ન હોય, બરોબર. લિંગ ભેદ જોવા મળે છે. અંતઃફલન શરીરની અંદરની બાજુ ફલન થાય છે, એટલા માટે એમાં અંતઃફલન જોવા મળે છે. મોટા ભાગના જે છે એ કેવા છે? અંડપ્રશ્વી, ઈંડા મૂકે છે, એટલા માટે મોટા ભાગના અંડપ્રશ્વી છે. એમનો જે વિકાસ જે છે એ સીધો હોય છે, બરોબર. એક્ઝામ્પલ તરીકે દરિયાઈ કાચબો, વૃક્ષ ઉપરની ગરોળી, બગીચા ઉપરની ગરોળી, ભીંત ઉપરની ગરોળી, મગર, ઝેરી સાપ, નાગ વગેરે સરીસૃપના સમુદાયના પ્રાણીઓ છે. ફરીથી આપણે જોઈ લઈએ કે સરીસૃપ એટલે કે જે પેટે ઘસડાઈને ચાલતા હોય એ પ્રાણીઓને આપણે સરીસૃપ પ્રાણીઓ તરીકે ઓળખીએ છીએ. સરીસૃપ પ્રાણીઓનું નિવાસસ્થાન સ્થળ જ છે શરીર, ત્વચા તથા અધિચર્મીય ભીંગડા કે પ્રસલ્કોના આવરણથી આવૃત હોય છે. બાહ્ય કણ કે કર્ણપલ્લવનો અભાવ હોય છે, પણ કાનની અંદર કર્ણપટલ જોવા મળે છે. ઉપાંગો જો હાજર હોય તો 2 જોડ આવેલા હોય છે. હૃદય જે છે એ ત્રિખંડી હોય છે, જેમાં 2 કર્ણક અને એક ક્ષેપક હોય છે. પણ એક ક્ષેપક કેવું હોય છે? અપૂર્ણ વિભાજિત હોય છે. એક મગર એવું છે કે જે ચતુષ્કોટરીય હોય છે. અસમતાપી પ્રાણીઓ છે, શીત રુધિરવાળા છે. લિંગ ભેદ જોવા મળે છે. ફલન અંદરની બાજુએ થાય છે, એટલા માટે અંતઃફલન જોવા મળે છે. અંડપ્રશ્વી પ્રાણીઓ છે અને વિકાસ સીધો છે. એક્ઝામ્પલ તરીકે દરિયાઈ કાચબો, વૃક્ષ ગરોળી, બગીચાની ગરોળી, ભીંતમાં ઉપરની ગરોળી, મગર, ઝેરી સાપ, નાગ વગેરે. હવે આપણે જોઈશું વિહંગ. વિહંગ એટલે બધા જ પક્ષીઓ ઉડી શકતા હોય એ બધા પ્રાણીઓનો સમાવેશ વિહંગમાં થાય છે. પીછાઓની હાજરી, એમાં પીછાઓની હાજરી જોવા મળે છે. વિહંગની મુખ્ય લાક્ષણિકતા છે મોટા ભાગના બધા પક્ષીઓ ઉડી શકે છે. એક અપવાદ રૂપે શાહમૃગ એવું છે કે જે ઉડી શકતું નથી, બરોબર. ચાંચ ધરાવે છે. પક્ષીઓ વિશે તો બધાને ખબર જ છે કે પક્ષીઓ શું ધરાવે? ચાંચ ધરાવે છે. જે અગ્ર ઉપાંગો હોય છે એનું પાંખોમાં રૂપાંતર થયેલું હોય છે, અને જે પશ્વ ઉપાંગ હોય છે એ શું ધરાવે છે? ભીંગડા ધરાવે છે, જેનું મુખ્ય કાર્ય ચાલવા, કૂદવા, તરવા માટે રૂપાંતરિત થયેલા હોય છે. અંતઃકંકાલ જે છે એ સંપૂર્ણ રીતે હાડકાં અને લાંબા અસ્થિઓના વાતકોટરયુક્ત પોલા હોય છે. પાચન માર્ગની વાત કરીએ તો પાચન માર્ગમાં અંડ સંગ્રહાશય અને પેશણી જેવા વધારાના કોટરો પણ એની અંદર આવેલા હોય છે. હૃદય જે છે ચતુષ્કોટરીય હોય છે અને આ પક્ષીઓ સમતાપી છે. સમતાપી એટલે ઉષ્ણ રુધિરવાળા.
અસમતાપીમાં આપણે શીત રુધિરવાળા કહેતા હતા, સમતાપીમાં ઉષ્ણ રુધિરવાળા એટલે શરીરનું તાપમાન બહારના તાપમાન પ્રમાણે જાળવી રાખે છે. શ્વસનની ક્રિયા ફેફસા દ્વારા કરે છે. વાતાશયો ફેફસા સાથે સંકળાયેલા હોય છે. લિંગ ભેદ જોવા મળે છે. લિંગ ભેદ જે છે એ જોવા મળે છે. અંતઃફલન થાય છે. અંડપ્રસવી પ્રાણીઓ છે અને વિકાસ જે છે એ સીધો હોય છે. મોટા ભાગના બધા પક્ષીઓ જે છે પક્ષીઓનો સમાવેશ થાય છે. પક્ષીઓના નામ તમને બધા ખબર જ હોય, કાગડો, પોપટ, કબૂતર, મોર વગેરે. બરાબર. ફરીથી જોઈ લઈએ. વિહંગ સમુદાય, જો પીછાઓની હાજરી હોય એ વિહંગ સમુદાયની મુખ્ય લાક્ષણિકતા છે. તેઓ એમાંથી મોટા ભાગના કેવા છે? ઉડી શકે છે. અપવાદ રૂપે એક સામરૂક એવું છે કે જે ઉડી શકતું નથી. ચાંચ ધરાવે છે. અગ્ર ઉપાંગોનું પાંખોની અંદર રૂપાંતર જોવા મળે છે. પશ્વ ઉપાંગો ભીંગડા ધરાવે છે, જે ચાલવા, કૂદવા, તરવા વગેરે માટે રૂપાંતરિત થયેલા હોય છે. અંતઃકંકાલ સંપૂર્ણ રીતે હાડકાં અને લાંબા અસ્થિઓના વાતકુટરયુક્ત પોલા હોય છે. પાચન માર્ગમાં અન્ન સંગ્રહાશય અને પેશણી જેવા કોટરો આવેલા હોય છે. હૃદય ચતુષ્કોટરી હોય છે. સમતાપી પ્રાણીઓ છે એટલે કે ઉષ્ણ રુધિરવાળા પ્રાણીઓ છે. શ્વસનની ક્રિયા ફેફસા દ્વારા કરે છે. વાતાશયો ફેફસા સાથે સંકળાયેલા હોય છે. લિંગ ભેદ જોવા મળે છે. અંતઃફલનની ક્રિયા થાય છે. અંડપ્રસવી પ્રાણીઓ છે અને વિકાસ સીધો હોય છે. બધા જ પક્ષીઓનો સમાવેશ વિહંગ વર્ગમાં થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ એકવાર વિડીયો પોઝ કરીને લખી લો. ત્યાર પછી હવે આપણે છેલ્લો ટોપિક આ લેક્ચરનો અને આ ચેપ્ટરનો પણ એના તરફ જોઈએ. છેલ્લો જે વર્ગ છે સસ્તન, એના તરફ આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે છેલ્લો વર્ગનો અભ્યાસ કરીશું અને આ ચેપ્ટર પણ અહીંયા પૂરું થઈ જશે. છેલ્લો વર્ગ છે સસ્તન. નામ ઉપરથી જ ખબર પડે, સસ્તન એટલે શું ધરાવે છે? સ્તન ગ્રંથિઓ ધરાવે છે. બરોબર. અને આ સ્તન ગ્રંથિઓ જે છે એ મુખ્યત્વે દૂધનો સ્ત્રાવ કરતી ગ્રંથિઓ છે અને એ જે હાજરી હોવાનું લક્ષણ જે છે એ મુખ્ય લાક્ષણિકતા છે સસ્તન વર્ગના સમુદાયની. તો દૂધનો સ્ત્રાવ કરતી ગ્રંથિઓ, જેને આપણે કહીશું સ્તન ગ્રંથિઓ, એની હાજરી જે છે એ સસ્તન વર્ગની મુખ્ય લાક્ષણિકતા છે. સસ્તન વર્ગના સમુદાયના પ્રાણીઓમાં આ જે સ્તન ગ્રંથિઓ જે છે એ શેના માટે આવેલી હોય છે? તો શિશુના પોષણ માટે. જ્યારે એનું બાળક નાનું હોય છે તો એ સ્તન ગ્રંથિમાંથી એ પોષણ મેળવે છે. હવે સસ્તન વર્ગના સમુદાયના નિવાસ સ્થાનો જે છે એ ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. ધ્રુવ પ્રદેશની અંદર જોવા મળે, રણમાં બી હોય છે, પર્વતો ઉપર, જંગલમાં, તૃણભૂમિમાં, અંધારી ગુફામાં. એમાંના કેટલાક જે છે એ ઉડવા માટે, પાણીમાં જીવન ગુજારવા માટે અનુકૂલિત થયેલા હોય છે. હવે આ સસ્તન વર્ગના સમુદાય જે છે એ બે જોડ ઉપાંગો ધરાવે છે, જેનું મુખ્ય કાર્ય શું છે? ચાલવા, દોડવા, તરવા, ઉડવા, આરોપણ કરવા માટે રૂપાંતરિત થયેલા હોય છે. હવે ત્વચા ઉપર વાળથી એક ત્વચાનું આચ્છાદન હોય છે, રૂંવાટી જોવા મળે છે. મનુષ્યનો સમાવેશ આપણે બધાને ખબર છે, આપણે બધા સસ્તન સમુદાયમાં આવીએ છીએ તો આપણી જે ત્વચા ઉપર રૂંવાટી જોવા મળે છે એટલે કે વાળથી ત્વચા આચ્છાદિત હોય છે, જેને આપણે રૂંવાટી તરીકે ઓળખીએ છીએ. બાહ્ય કણ અને કર્ણપલ્લવની હાજરી જોવા બાહ્ય કર્ણપલ્લવ આવેલું હોય છે. જડબાની અંદર વિવિધ પ્રકારના દાંત પણ આવેલા હોય છે. હૃદય ચતુષ્કંડી હોય છે. ચતુષ્કંડીય હૃદય એમાં જેમાં બે કર્ણક હોય છે અને બે શેપક હોય છે. સમતાપી પ્રાણીઓ છે. સમતાપી એટલે ઉષ્ણ રુધિરવાળા, બહારના તાપમાન પ્રમાણે પોતાના શરીરનું તાપમાન જે છે એ જાળવી રાખે છે. શ્વસન ફેફસા દ્વારા કરે છે. લિંગ ભેદ જોવા મળે છે, નર છે કે માદા એવું લિંગ ભેદ જોવા મળે છે. ફલન જે છે શરીરની અંદરની બાજુએ થાય છે, એટલા માટે અંતઃફલન જોવા મળે છે. મોટા ભાગના અપત્યપ્રસવી પ્રાણીઓ
અપવાદ રૂપે કોકજ એવું છે કે જે અંડપ્રસવી છે. અપત્યપ્રસવી અને અંડપ્રસવી શું એ તમને બધાને ખ્યાલ જ છે. ઈંડા મૂકે એને આપણે અંડપ્રસવી કહીએ છીએ અને જે બાળકને જન્મ આપે બરોબર એને આપણે અપત્યપ્રસવી કહીએ છીએ. વિકાસ કેવો છે? સીધો છે. તો અંડપ્રસવી ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ કે જે ઈંડા મૂકે છે એવા અંડપ્રસવીમાં માત્ર એક જ છે બતક ચાંચ. બાકી જે છે અપત્યપ્રસવીની અંદર સમાવેશ થાય છે કાંગારૂ, ચામાચીડિયું, ઊંટ, વાનર, ઉંદર, કૂતરો, બિલાડી, હાથી, ઘોડો, ડોલ્ફિન, બ્લુ વ્હેલ, વાઘ, સિંહ અને માનવનો સમાવેશ પણ સસ્તન સમુદાય, એટલે આપણે બધા જ સસ્તન સમુદાયના પ્રાણીઓ છીએ બરોબર. સસ્તન વર્ગ છે તો આપણે ફરીથી જોઈ લઈએ. સસ્તન વર્ગમાં મુખ્યત્વે એની લાક્ષણિકતા કઈ તો દૂધનો સ્ત્રાવ કરતી ગ્રંથિઓ એટલે કે સ્તન ગ્રંથિઓની હાજરી એ મુખ્ય લાક્ષણિકતા સસ્તન વર્ગના પ્રાણીઓની છે. વિવિધ જગ્યાએ એમના નિવાસસ્થાનો જોવા મળે છે, જેમ કે ધ્રુવ પ્રદેશમાં બી જોવા મળે, રણમાં પણ જોવા મળે, પર્વતો પર, જંગલોમાં, તૃણભૂમિમાં, ગુફામાં. હવે એમાંના કેટલાક એવા છે કે જે ઉડવા પાણીમાં જીવન ગુજારવા માટે પણ અનુકૂલિત થયેલા હોય છે. હવે આ સ્તનગ્રંથિઓની મુખ્ય સ્તનગ્રંથિઓ છે પણ એનું મુખ્ય કાર્ય શું છે? એ શિશુને શું આપે છે? પોષણ પૂરું પાડે છે. 2 જોડ ઉપાંગો ધરાવે છે જે ચાલવા, દોડવા, તરવા, ઉડવા, આરોપણ કરવા માટે રૂપાંતરિત થયેલા હોય છે. શરીર પર, ત્વચા પર વાળનું આચ્છાદન હોય છે એટલે કે રૂંવાટી આવેલી હોય છે. બાહ્ય કણ અને કર્ણ પલ્લવની હાજરી હોય છે. જડબાની અંદર દાંત આવેલા હોય છે. હૃદય જે છે એ ચતુષ્ખંડીય હોય છે, 4 ખંડોમાં વિભાજિત થયેલું હોય છે. સમતાપી પ્રાણીઓ છે. ઉષ્ણ રુધિરવાળા, ફેફસા દ્વારા શ્વસનની ક્રિયા થાય છે. લિંગ ભેદ જોવા મળે છે. અંતઃફલન થાય છે. મોટાભાગના જે પ્રાણીઓ છે અપત્યપ્રસવી છે અને વિકાસ સીધો થાય છે. ઉદાહરણ તરીકે અંડપ્રસવીમાં ફક્ત બતક ચાંચનો સમાવેશ થાય છે. અપત્યપ્રસવીની અંદર કાંગારૂ, ચામાચીડિયું, ઊંટ, વાનર, ઉંદર, કૂતરો, બિલાડી, હાથી, ઘોડો, ડોલ્ફિન, બ્લુ વ્હેલ, વાઘ, સિંહ, માનવ વગેરેનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિ અહીંયા આપણે આજે પૂરું થાય છે. આજના ચલાવેલ 3 વર્ગ તમારે સરીસૃપ, વિહંગ અને સસ્તન તૈયાર કરી લખી અને ફોટા પાડીને મને મોકલવાના રહેશે. હવે પછીના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 5 ચાલુ કરીશું. ત્યાં સુધી સર્વે વિદ્યાર્થીની મિત્રોને થેન્ક યુ.